भवसंभवभीति भेदनं सुखसंपत् करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री रेवती बड़देव जी महाराजनी जय। स्वामीनारायण हरे संवंत 1876 पोषवदी 13 दिवसे श्रीजी महाराज श्री गरडा मध्य दादा खाचरना दरबार में श्री वासुदेव नारायण मंदिर आगळ લીમડાના वृक्ष हेठे ओटा उपर ढोलियो ढळावीने बिराजमान थया हता अने सर्वे श्वेत वस्त्र धारण कर्या हता अने कंठने विषे धोळा अने पीड़ा पुष्पना हार धारण कर्या हता अने बे कान उपर धोळा पुष्पना गुच्छ खोस्या हता ने पाघने विषे पीड़ा पुष्पनो तोरो लटकतो हतो तथा कर्णिकारना राता पुष्पनुं छोगलुं मूक्युं हतुं अने जमणा हाथने विषे धोळा पुष्पनो दड़ो फेरवता हता। एवी रीतनी शोभाने धारण करता अने पोताना भक्तजनने आनंद उपजावता थका विराजमान हता अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या जे जेणे संसार मूक्यो ने त्यागीनो भेख लीधो अने तेने परमेश्वरना स्वरूप विना असत पदार्थ में प्रीति रहे छे एने केवो जाणवो। तो जेवो मोटा साहुकार माणसनी आगळ कंगाल माणस होय तेवो जाणवो। जेम कंगाल माणस होय ने पहेरवा वस्त्र न मळतुं होय अने उकरडामांथी दाणा वीणी खातो होय ने पोते पोताने पापी समझे अने बीजा साहुकार लोक पण एने पापी समझे जे आने पाप कर्या हशे माटे एने अनवस्त्र मळतुं नथी। तेम जे त्यागी थईने सारा सारा जे वस्त्रादि पदार्थ एने भीड़ा करी राखे अने एनी तृष्णा पण घणी राखे अने धर्म ज्ञान वैराग्य अने भक्ति तेने विषे प्रीति रहित होय एवो जे त्यागी एने तो जे मोटा एकांतिक साधु छे ए कंगाल माणसनी पेठे पापी जाणेश। केम जे जो ई पापी छे तो एने धर्म ज्ञान वैराग्य अने भक्ति तेने विषे प्रीति थती नथी अने परमेश्वर विना बीजा पदार्थ में प्रीति थाय छे अने जे त्यागी होय एने तो कचरो अने कंचन ए बे बरोबर होय अने आ पदार्थ सारू अने आ पदार्थ भूंडू
એવી તો સમજણ હોય નહીં અને ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત છે. આની અંદર મહારાજે જે સાધુ બન્યા છે એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમને વિશે પ્રીતિ થતી નથી અને સારા સારા પદાર્થોને વિશે પ્રીતિ થાય છે તો એને મોટા પુરુષો પાપી જાણે છે. જે રીતે ઉકરડામાંથી વીણી ખાતો માણસ એને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આને પૂર્વજન્મમાં પાપ કર્યા હશે એટલે આ જન્મમાં એને ખાવાનું મળતું નહીં હોય. એમ સાધુ થયા પછી જો ભગવાન અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને વિશે પ્રીતિ થતી નથી તો મોટા પુરુષો એમ જાણે છે કે આને પણ પૂર્વના પાપ પ્રગટ થયા હશે એટલે જગતના નાશવંત પદાર્થમાં પ્રીતિ થાય છે, ભગવાનમાં પ્રીતિ નથી થતી. ખરેખર ધર્મશાસ્ત્રો એમ કહે છે કે સાચી સંપત્તિ તો ધર્મ જ. ધર્મ છે એ જ અંતે સહાયભૂત બનતો હોય છે. બીજી ગમે એટલી આપણી પાસે સંપત્તિ હોય છે પણ ખરે સમયે કામ આવતી નથી. મગધ દેશ સમ્રાટ બિંદિસાર એકવાર બનેલો એવું કે પોતે ફરવા માટે નીકળેલા છે. એમાં એક વૃક્ષના નીચે એક સંતને બેઠેલા જોયા. યુવાન અવસ્થા હતી સંતની. મગધ સમ્રાટે જ્યાં સંતને જોયા એટલે તરત જ સારથીને કહે છે કે તું રથ રોકાવ. રથ ઊભો રાખ્યો. મગધ સમ્રાટ નીચે ઉતરી અને સંતને બે હાથ જોડી અને વંદન કરે છે. પેલા સંતે રાજાને આશીર્વાદ આપી અને કહે છે કે રાજન, ખરેખર આ મનુષ્ય જન્મ મળ્યો છે તો આ દેહ કરીને ધર્મનું પાલન કરી લેજો, ધર્મને સાધી લેજો. બીજું ગમે એટલું આલોકમાં તમે ભેગું કર્યું હશે, ગમે એટલું સાધનો વસાવ્યા હશે, પણ છેલ્લે તો ધર્મ કામ આવે છે. આ રીતે જ્યારે ધર્મ સાધવાની વાત કરી ત્યારે બિંદિસાર રાજા કહે છે કે ખરેખર તમારી અત્યારે ઉંમર તો યુવાન છે અને આ ઉંમરે તમે સંસારનો ત્યાગ કરીને સાધુ બની ગયા. આમ તમારી સામે જોતા તો એમ લાગે છે કે તમે તો કોઈક રાજાના કુંવર હોય, સમૃદ્ધવાન હોય, એના દીકરા હોય એવું દેખાઈ રહ્યું છે. છતાં પણ એ બધી સુખ સાહેબીનો ત્યાગ કરીને તમે સાધુ કેમ બની ગયા? ખરેખર આ ઉંમર તો તમારે સંસારમાં રહેવાની છે. ત્યારે સાધુએ એને જવાબ આપ્યો કે હું અનાથ છું. ત્યારે રાજા કહે છે કે જો તમે અનાથ હોય તો તમે કહો એ રીતની તમને સગવડતા આપવા માટે હું તૈયાર છું, તમારા રક્ષણ માટે કહો એ કરવા માટે તૈયાર છું. ત્યારે એ સાધુએ વાત કરી કે સાંભળો રાજન, હું એકવાર અતિશય બીમાર પડ્યો હતો, પથારી વશ થઈ ગયો હતો, શરીરમાં એટલી બધી વેદના થતી હતી, મારા સંબંધી પરિવારો મારી પાસે ધોમ ધોમ સાહેબી હોવા છતાંય પણ એ દુઃખમાં, એ પીડામાંથી મુક્ત કરવા માટે કોઈ સમર્થ થયા નહીં.
મને એમ લાગતું હતું કે શાયદ હવે હું બચી શકું કે નહીં બચી શકું. એવા સમયે અમારે ત્યાં એક સંત પધાર્યા. સંત પધાર્યા એટલે તરત જ મેં સૂતા સૂતા બે હાથ જોડીને વંદન કર્યા. ત્યારે સંતે વાત કરી કે તમારે રક્ષણની જરૂર છે, આ પીડામાંથી તમારે મુક્ત થવું છે. ત્યારે મેં કહ્યું કે હા, એટલી બધી વેદના થાય છે, મને એમ થતું હતું કે આના કરતાં શરીર છૂટી ગયું હોય તો સારું હતું, એટલી વેદના થતી હતી. ત્યારે સંતે કહ્યું કે જો તારી રક્ષા કરવા માટે હું તૈયાર છું, પણ તારે દીક્ષા લેવી પડશે. ત્યારે મને એમ થયું કે શાયદ દેહ પડી જાય એના કરતાં સાધુ થઈ અને ભગવાનનું ભજન કરીશ, એમાં પણ મને આના કરતાં વિશેષ સુખ મળશે. એટલે મેં હા પાડી. તો કહે છે કે તમે ઊભા થઈ મારા ચરણ પકડી અને તમે મને વચન આપો કે હું સાધુ થઈશ. એમ હું પથારીમાંથી ઊભો થયો, સંતના ચરણ પકડી અને મેં પ્રતિજ્ઞા કરી. અને શું ચમત્કાર થયો કે મારી સારી પીડા ટળી ગઈ અને મેં વચન આપ્યું હતું એટલે હું સાધુ બની ગયો. રાજન, મારો તમને પ્રશ્ન છે કે એ વખતે મારા સંબંધી, મારા પરિવારો, મારી પાસે આટલી સંપત્તિ હતી, એ વખતે મને કોઈ કામમાં આવ્યું નહીં. પણ એ વખતે ખરેખર એ ધર્મ સાધ્યો, એને કારણે અત્યારે હું સુખી છું. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાધુ બન્યા પછી જો પદાર્થમાં પ્રીતિ થાય છે પણ એને ધર્મને વિશે પ્રીતિ થતી નથી, તો એને મોટા પુરુષો પાપી જાણે છે. અને જે ધર્મને સાધે છે એની ધર્મ રક્ષા કરે છે. વર્ષો પહેલાં એક મદ્રાસમાં ગેસની દુર્ઘટના ઘટી ગઈ, એની અંદર હજારો માણસો મરી ગયા. પણ ભક્તજનો તમે જુઓ, એ વખતે એક ફેમિલી એક મકાનમાં રહેતા હતા. આજુબાજુના તમામ માણસો મરી ગયેલા, પણ એ ફેમિલીના જે સભ્યો હતા એમાંથી કોઈને કાંઈ ન થયું. ત્યારે એને પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે તમે કઈ રીતે બચી શક્યા? આટલી મોટી ગેસની દુર્ઘટના ઘટી, એની અંદર આટલા બધા માણસો મરી ગયા મદ્રાસમાં, તો એની વચમાં તમે રહેતા હતા છતાં તમને કાંઈ ન થયું, એનું કારણ શું? ત્યારે એને વાત કરેલી કે અમે અમારા જીવનમાં કોઈ દિવસ અસત્ય કર્યું નથી. અમે જ્યારથી સમજણા થયા છે ને ત્યારથી કોઈ દિવસ અમારા જીવનમાં ખોટું નથી કર્યું. અમે કાયમને માટે ધર્મનું પાલન કરતા આવ્યા છીએ ને, એટલા માટે ધર્મે અમારું રક્ષણ કર્યું છે, ધર્મે અમને બચાવી લીધા છે. અને ખરેખર જે ધર્મવાન પુરુષો છે એની જ પ્રશંસા થાય છે, એને જ લોકમાં યાદ કરે છે ને. આપણે સૌ કોઈ પીઠવાજારના કરશન ભગતને યાદ કરીએ છીએ, એનું કારણ શું છે? કારણ કે બનેલી એવી ઘટના કે બરોબર ફાગણ માસ ચાલતો હતો, હોળીના દિવસો નજીક આવતા હતા, એમાં બરોબર કરશન ભગત ખેતરેથી ચાલ્યા આવતા હતા. ગામના ચોરે દરબાર બાપુ બેઠેલા, આજુબાજુમાં માણસો બેઠેલા. એમાં કરશન ભગતને જોયા એટલે પેલા માણસોએ વાત કરી કે રાજન, ઓલો સામેથી ચાલ્યો આવે છે ને એ કરશન, જ્યારથી સ્વામિનારાયણનો ભગત બન્યો છે ને ત્યારથી ફાગ બોલતો નથી. ફાગ એટલે ગાયડ, અપશબ્દો.
રાજાને ચડાવ્યા કે તમે કહેશો ને તોય પણ એ ગાઢ નહીં બોલે એમ. એટલે રાજા કહે હું કહું ને ન બોલે એમ. બાપુને તો વટ હોય ને. ત્યાં ઓલા કરશન ભગત આવ્યા, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. કરશન અહીંયા આવતો. કરશન ભગત ગયા, બોલો બાપુ. એ કે મને ફાગ સાંભળવાની ઈચ્છા થઈ છે, તું ફાગ બોલ એમ. બાપુ હું જ્યાંથી સ્વામિનારાયણ ભગવાનનો ભગત થયો ત્યારથી ફાગ નથી બોલતો એમ. પણ કરશન ફાગ બોલ ને તો તને આટલા મણ દાણા આપીશ, આટલી તને જમીન આપીશ, લાલચ આપી. એ કે બાપુ તમે કહેતા હોય તો કીર્તન બોલો, પણ મારી પાસે જે માલ છે નહીં એ તમે માગણી કરો કઈ રીતે આપી શકું એમ. પણ કે મારે સાંભળવાની ઈચ્છા થઈ, આવી ગાંડી ઈચ્છા થઈ. લે પછી કરશન ભગત કે બાપુ એ તો નહીં બને હો. તો કે કરશન સાંભળી લે, ગામમાં રહેવું વહમું પડી જાય છે હો. એ કે બાપુ તમે નારાજ થઈશો કે કદાચ ગામમાં નહીં રહેવા દો, પણ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન હું ગાઢ બોલું નારાજ થાય ને તો પછી આ લોકમાં રહેવું મારે વહમું પડી જાય. તમારી આજ્ઞા પાડું કે મારે સ્વામિનારાયણ ભગવાનની પાડું. કરશન મારી સામે આવી લગવી કરવા બેઠો છું, સાંભળી લે, બોલવું છે કે નહીં, બીજી તારી પંચાયત મારે સાંભળવી નથી. કરશનભાઈ કહે છે કે રાજન એ તો નહીં જ બને. તો સાંભળી લે કરશન, કાલ સવારનો સૂરજ ઉગે એ પહેલાં ગામ છોડીને ચાલ્યો જાય છે. કહેવાય છે કે કરશન ભગત સવારનો સૂરજ ઉગે એ પહેલાં પીઠવા ઝાડ ગામ છોડી અને બાજુમાં તરક તલાવ નામનું ગામ છે ત્યાં રહેવા માટે જતા રહ્યા. પણ ગાઢ બોલ્યા નહીં, ફાગ ન બોલ્યા. કદાચ અત્યારે આપણને એવા વિચાર આવે, કોઈક માણસોએ એને કહ્યું પણ હોય ને કે ભલા માણસ એમાં શું બોલવા શું વાંધો હતો, આ તારે ગામ છોડીને બીજે જવું પડ્યું, તારે કેટલી બધી મુશ્કેલી આવી હોય, બીજા ગામમાં સેટ થયો હોય ન થયો હોય, એના કરતાં બોલી ગયો હોય તો શું વાંધો હતો એમ. આપણને એમ લાગે એ ગાંડો માણસ હશે એમ. ઘણીવાર જે આપણે ગાંડા માનતા હોઈએ છીએ ને એ ગાંડા નથી હોતા, એ ડાયા હોય છે. ઓલે ગાંડા હતો એને હોસ્પિટલમાં દાખલ કરેલો, એટલે ઓલા ડૉક્ટર ટ્રીટમેન્ટ કરવા આવે ને ત્યારે 2 મહિનાનો સમય વીતી ગયેલો. પણ જ્યારે ટ્રીટમેન્ટ કરવા માટે આવે ને ત્યારે એની પરીક્ષા કરે કે હવે હાજો થયો કે ન થયો. આવે ને એટલે એક 100 રૂપિયાની અને એક 10 રૂપિયાની નોટ મૂકે. જો 100 રૂપિયાની નોટ લઈ લેશે તો સમજી લેવાનું કે હાજો થઈ ગયો છે, 10 રૂપિયાની નોટ લેશે તો સમજી લેવાનું કે હજી ગાંડો છે. તો આવી રીતે જ્યારે ડૉક્ટર આવે ને ત્યારે પરીક્ષા માટે આવું કરે. તે પણ ઓલો 10 રૂપિયાની જ નોટ લે. 2 મહિનાનો સમય વીતી ગયો. પણ ડૉક્ટર જતા રહે ને ઓલી નર્સ આવે ને ત્યારે એની આગળ તો મીઠી મીઠી ડાઈ બધી વાત કરે. ઓલી નર્સ હોય આઈસ્ક્રીમ ખવડાવે, બિસ્કિટ ખવડાવે, જ્યુસ આપે, આવી સુંદર મજાની સુવિધા આપે. ગાંડાને તો મજા આવે. તે ઓલી નર્સે એકવાર વાત કરી કે તમે ડૉક્ટર આવે છે ત્યારે તો તમે 10 રૂપિયા લઈ લો છો, અને ડૉક્ટર એમ માને છે કે હજી પાગલ છે એમ, અને ડૉક્ટર જતા રહે પછી તું તો મારી હારે તો ડાઈ વાતું કરે છે એમ. ત્યારે ગાંડાએ કીધું કે ખરેખર ડૉક્ટર ગાંડો હશે. એ કહે જો હું 100 રૂપિયાની નોટ લઈ લઈશ એટલે તરત જ મને હોસ્પિટલમાંથી રજા આપી દેશે. એના કરતાં હું 10ની નોટ જાણી જોઈને લઉં છું કે આ અહીંયા દવાખાનામાં કેવી સુંદર મજાની સુવિધા આપે છે, સારું સારું ખાવાનું આપે છે, દરરોજ 10 રૂપિયા તો મળે છે ને આ 2 મહિના 200 રૂપિયા થઈ ગયા. ડૉક્ટર જેને ગાંડો માને છે એ ખરેખર ગાંડો નથી, પણ એ હાજો છે. એટલા માટે
અહીંયા મહારાજ એમ કહે છે કે ધર્મને વિશે જેને પ્રીતિ થતી નથી તો સમજી લેવાનું કે એને પૂર્વજન્મના કોઈ પાપ હશે. જ્યાં લૌકિક સંપત્તિ અટકી જાય છે ત્યાં ખરેખર ધર્મ કામ આવે છે. ધર્મ છે ને શ્રુતિ અને સ્મૃતિની અંદર જે બતાવવામાં આવેલો છે એ ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો કહેવાય છે. બ્રહ્મચર્ય, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસ આ 4 આશ્રમ કહેવાય છે. વર્ણો અને આશ્રમોના ધર્મ સાધારણ અને અસાધારણ 2 પ્રકારના માનવામાં આવેલા છે. એમાં સાધારણ ધર્મ એટલે એ ધર્મ બધાને લાગુ પડે. અસાધારણ ધર્મ એટલે બ્રાહ્મણના ધર્મ કીધેલા હોય તો બ્રાહ્મણને જ પાળવાના હોય. ક્ષત્રિયના ધર્મ કીધા હોય તો ક્ષત્રિયને જ પાળવાનો હોય. દાખલા તરીકે અહિંસા. જીવ પ્રાણી માત્રની મન કર્મ વચને કરીને હિંસા ન કરવી તેમજ એનો દ્રોહ ન કરવો આ બધાને પાડવાનું હોય. બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, વૈશ્ય હોય તોય ભલે, શૂદ્ર હોય તોય ભલે, કોઈ પણ વર્ણનો કે આશ્રમનો હોય એને હિંસા કરાય નહીં. પછી સત્ય એવું હોય, બ્રાહ્મણ હોય એને જ બોલવાનું હોય ને બીજાને ખોટું બોલવાનું હોય. સત્ય છે એ સાધારણ ધર્મ, બધા એને સત્ય બોલવું પડે. અસ્તે એટલે કોઈની માલિકીની વસ્તુ હોય એને પૂછ્યા વિના લેવી નહીં. પછી કામ, ક્રોધ, લોભને જીતવા, માંસ ન ખાવું, દારૂ ન પીવો, વ્યભિચાર ન કરવો, કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું. પછી સમ એટલે શું? અંતઃકરણને ખોટા વિચારોથી રોકવા, અંતઃકરણને જીતવું એને કહેવામાં આવે સમ. દમ એટલે બહારની ઇન્દ્રિયોનું નિયમન કરવું, ધર્મ વિરુદ્ધ કોઈ પણ ક્રિયા થવા દેવી નહીં. આંખ, કાન, નાક, બહારની જે આ ઇન્દ્રિયો છે એને જીતવી એનું નામ શું કહેવાય? દમ. સમ અને દમ, શમન કરવું, દમન કરવું. શમન કરવું એટલે અંતઃકરણને જીતવું, દમન કરવું એટલે 10 ઇન્દ્રિયોને જીતવી. તપ એટલે શું? શાસ્ત્રમાં બતાવેલ વિષય ભોગોનો પણ સંકોચ કરવો તથા ચાંદ્રાયણ આદિ વ્રત કરવા અને ઉપવાસો કરવા એનું નામ કહેવામાં આવે છે તપ. તપ એટલે શું? સંકોચ કરવો, થોડુંક ઓછું કરતું જાવું. દાખલા તરીકે તમે 5 રોટલી જમતા હોય એમાં 4 રોટલી જમો એ એક પ્રકારનું સામાન્ય તપ કહેવાય છે, સંકોચ કરતું જવાનું. પછી દયા, બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થાય અને પોતાની શક્તિ પ્રમાણે એને મદદ કરે એનું નામ કહેવામાં આવે દયા. શ્રદ્ધા એટલે શાસ્ત્રમાં લખેલ પ્રસંગોને ક્યારેય ખોટા ન સમજે અને શાસ્ત્ર વચનમાં અત્યંત વિશ્વાસ. આપણે નથી કહેતા કે આને ભગવાનમાં શ્રદ્ધા બહુ છે. શ્રદ્ધા એટલે શું? શાસ્ત્રોમાં જે લખેલી વાત હોય એને ક્યારેય ખોટા ન સમજે, અત્યંત જેમાં વિશ્વાસ હોય કે આ લખેલું છે એ સાચું જ છે. શાસ્ત્રો કહે છે કે 8 પ્રકારની મૂર્તિ છે, એની વેદોક્ત વિધેથી પ્રતિષ્ઠા થાય એટલે એમાં ભગવાન નિવાસ કરીને જ રહે. પછી મૂર્તિ એ મૂર્તિ નથી રહેતી, સાક્ષાત ભગવાન જ હોય છે. એને કહેવામાં આવે છે શ્રદ્ધા. અત્યંત વિશ્વાસ એનું નામ કહેવાય શ્રદ્ધા. પછી ક્ષમા,
દુશ્મનો હેરાન કરે છતાંય પણ એના પ્રત્યે કુભાવ ન થાય. પછી ક્ષત્રિયોના ધર્મો, એને શું ધર્મો બતાવ્યા છે કે દુશ્મનોની સેવામાં નિર્ભયપણે પ્રવેશ કરીને લડાઈ કરવી, દાન આપવું, સંતો, ગાયો અને પ્રજાનું રક્ષણ કરવું એનો ધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ શું છે? ગાયોની રક્ષા કરવી જોઈએ, બ્રાહ્મણોની રક્ષા કરવી જોઈએ, સંતોની રક્ષા કરવી જોઈએ, દીકરીઓની રક્ષા કરવી જોઈએ. જો મોરબીમાં રાજાનો કુંવર હતો, એમાં બન્યું એવું કે કચ્છ દેશમાં એ બાજુ ભયંકર દુષ્કાળ પડેલો. એટલે ત્યાંના બધા ઓલા વણઝારાની બધા લોકો હોય ને, પોઈઠું લઈને પછી ત્યાંથી આ બાજુ કમાવા માટે, પ્રાણીઓને ખાવાનું ન હોય એટલે બધા ત્યાંથી પસાર થયા. એટલે ત્યાં રાજાનો કુંવર રમતો હશે, એને આ બધાને ઊંટ ઉપર બધા પસાર થતા દેખ્યા. એટલે બધાને કહે છે કે આમ કઈ બાજુ જાઓ છો? તો કે અમારા બાજુ દુષ્કાળ પડ્યો છે ને, એટલે આમ ક્યાંક આગળ વ્યવસ્થા થઈ જાય તો ત્યાં અમે કમાવા માટે જઈએ છીએ. ત્યારે મોરબીના કુંવરે વાત કરી કે તમે અહીંયા ઊભા રહીજો, હું ઘરે પૂછીને પછી આવું. તે ઘરે એની માને પૂછવા માટે આવ્યો કે માં, વણઝારા લોકો પોઠ લઈને અહીંથી નીકળ્યા છે, આગળ જઈ રહ્યા છે, જો તમે કહેતા હોય તો આપણા રાજ્યમાં એને રાખીએ. અને એની માને જ્યાં આમ કુંવરે વાત કરીને એની માએ એક લાફો ચોડી દીધો કુંવરને. કુંવર રડવા માંડ્યો. કામાં? તો કહે છે કે દીકરા, તું નાનો હતો ને, હું બરોબર નદીએ સ્નાન કરવા માટે ગઈ હતી. એમાં મેં દાસી ઘરે હતી ને, એને કહ્યું હતું કે કુંવર કદાચ જાગી જાય ને તો કુંવરને તું રાખજે, એનું ધ્યાન રાખજે. હું નાહવા માટે ગઈ, એમાં બન્યું એવું કે તું જાગી ગયો ને રડવા માંડ્યો ને, એટલે ઓલી દાસી હતી ને એને સ્તનપાન કરાયું. મને ખબર પડી કે કુંવરને સ્તનપાન કરાયું, તરત જ તારા પગ ચાલી અને જેટલું દૂધ તેને પાવામાં આવ્યું હતું ને એ બધું ઓકાઈ નાખ્યું. પણ એમાંથી એકાદ બૂંદ તારા પેટમાં રહી ગયું હશે ને, એટલે તું મને પૂછવા માટે આવ્યો, નહીતર તું મને પૂછવા માટે આવત નહીં, ડાયરેક્ટ તું એ માણસોને લઈને આવ્યો હોત. એ દાસીનું એકાદ બૂંદ તારા પેટમાં રહી ગયું હશે ને, એને કારણે તું મને પૂછવા માટે આવ્યો. નકર ક્ષત્રિયોનો ધર્મ બને છે કે બીજાની સહાય કરવી જોઈએ, બીજાની મદદ કરવી જોઈએ. વૈશ્યનો ધર્મ છે, વણિકો હોય, ખેડૂત લોકો હોય, એને ખેતી કરવી, ગાયોનું રક્ષણ કરી તેઓનું પાલન કરવું, વેપાર કરવો, તેમજ ઓછા ટકે લઈને વ્યાજ વટો કરવો. શુદ્ર જાતિ હોય અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવી એઓનો ધર્મ છે. તથા ચારે વર્ણથી જુદા જે શંકર જાતિ અને હલકી જાતિના લોકો છે તેઓએ હિંસા ચોરીનો ત્યાગ કરવો, વ્યભિચાર આદિ પાપોનો ત્યાગ કરી મહેનત કરી પોતાનો જીવન નિર્વાહ કરવો તે તેઓનો વંશ પરંપરાનો ધર્મ કહેવાય છે. આ રીતે મહારાજે 36મા વચનામૃતની અંદર સુંદર મજાની વાત કરે છે કે જીવને કરીને ધર્મનું પાલન કરવું. બીજી વાત કરી છે કે જ્ઞાન બે પ્રકારનું હોય છે, આજીવિકાનું અને જીવિકાનું. આજીવિકા એટલે જે ક્ષેત્રમાં તમે કામ કરતા હોય એ ક્ષેત્રનું તમને જ્ઞાન હોવું જોઈએ. અમુક તો જે ક્ષેત્રમાં કામ કરતા હોય ને એ ક્ષેત્રનું જરાય નોલેજ જ ન હોય. બોલો, અમુક તો ગામડામાં શિક્ષક એવા થઈ ગયા હોય કે બોલો એને આવડતું ન હોય કંઈ.
એક પ્રાથમિક શાળામાં શિક્ષક છોકરાઓને ABCD ભણાવે તો એની અંદર A ફોર અમિતની માં, B ફોર બબલાની માં, આવી રીતે ABCD ભણાવે. એમાં બરોબર ઇન્સ્પેક્ટર આવ્યા એટલે તરત જ એક છોકરાને ઊભો કરી અને બોર્ડની અંદર W લખ્યું. તો એને પૂછ્યું કે આ કયો સ્પેલિંગ છે, આને શું કહેવાય? તો કહે છે કે સાહેબ છે તો મનિયાની માં પણ ઊંધી છે. W કર્યું ને. એટલે જે ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રનું એને જ્ઞાન તો હોવું જોઈએ ને. પછી જીવિકાનું જ્ઞાન હોવું જોઈએ. આમ તો શાસ્ત્રોમાં જ્ઞાન માટેનું લક્ષણ બતાવવામાં આવ્યું છે કે જે વસ્તુ જે પ્રકારે હોય એ વસ્તુને એ પ્રકારના પ્રમાણોથી જે જાણવું એને જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન શાસ્ત્રોમાં બે પ્રકારનું કહ્યું છે. એક આત્માનું જ્ઞાન અને બીજું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. એમાં આત્માનું જ્ઞાન કહું છું. આત્મા એટલે જીવાત્મા. નખથી શિખા પર્યંત શરીરમાં જ્ઞાન શક્તિથી પ્રવેશ કરીને રહ્યો છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરોમાં પોતપોતાની ભ્રાંતિથી બંધાયેલો છે. તોય પણ એનાથી વસ્તુતા એ જુદો છે. જેમ અગ્નિ લોઢાના ગોળામાં તાદાત્મકપણે વ્યાપીને રહેલો છે તો પણ લોઢાના ગોળાથી જુદો છે. એવી રીતે આ જીવાત્મા પણ દેહમાં એકત્વ રૂપે રહ્યો છે, પરંતુ ચેતનત્વ આદિ ધર્મથી જુદો છે. દેહનો નાશ થતાં જીવાત્માનો નાશ થતો નથી. જીવ છે ને આ દેહથી અલગ છે, પણ શરીરમાં આવ્યા પછી બધું એક થઈ ગયું, આપણને અલગ નથી લાગતું. દેહના ગુણો બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા આદિક વિકૃતિઓને પામે છે, પરંતુ જીવ વિકારને પામતો નથી. આ બધા ભાવ છે ને શરીરના છે. આપણે જન્મી પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય, પછી મરી જાય, પણ જીવ છે એ તો એવો ને એવો રહે. એ બાળકે નથી થતો, યુવાન નથી થતો, વૃદ્ધ નથી થતો, મરતોય નથી, હળતોય નથી, પલળતોય નથી, છેદાતોય નથી. જીવ એવો ને એવો રહે, એ વિકાર રહિત છે, અવિનાશી અને પ્રકાશ સ્વરૂપ વાળો છે. આ રીતે આત્મજ્ઞાન કહેવામાં આવે છે. કેવળ બુદ્ધિની ચતુરાઈથી પુસ્તકમાંથી વાંચીને અથવા સાંભળીને યાદ રાખીને મુખથી વર્ણન કરી બતાવવું એને આત્મજ્ઞાન કહેવાતું નથી. એ તો આચરણમાં આવે, ક્રિયાત્મક બને તો જ ખરું આત્મજ્ઞાન કહેવાય છે. ખરેખર આત્મા દેહથી જુદો મનાઈ જાય તો દેહના સુખ દુઃખથી આપણે સુખી અને દુઃખી ન થઈએ. જ્ઞાન એટલે સમજણ. પર્વતભાઈનો પુત્ર મૃત્યુ પામ્યો તો પણ કંઈ દુઃખ ન થયું. દેવજી ભગતનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છતાંય ગ્લાનિ ન થઈ. સુખદેવજી ઉપર કાદવ કીચડ નાખ્યો છતાં એની સ્થિતિ એ જ. નારદીપુરના તીતા ભગતને ગધેડા ઉપર બેસાડીને ગામમાં ફેરવ્યા છતાંય પણ શોક ન થયો. જેઠા માણિયા ચોરે બેઠા હતા અને મોટો નાગ આવીને શરીર ઉપર ચડીને પરસેવો ચાટવા લાગ્યો છતાં ગભરાઈને ભાગ્યા નહીં. રતન પરના જસમત પટેલનો પુત્ર મૃત્યુ પામ્યા છતાં એ જ એની સ્થિતિ. અને કુંડળના રાયબાના પુત્ર હાથિયા પટગરનું મૃત્યુ થયા છતાંય શોક ન કર્યો. ગામમાં બધાને હાકર વેચી એ કે કોઈ રડશો નહીં, મારો દીકરો તો અક્ષરધામમાં ગયો છે, આના કરતાં સુખી થયો છે. એમાં રડવાનું હોય? એ તો અક્ષરધામમાં ગયો છે. બોલો, આખા ગામમાં હાકર વેચી. કારણ શું? એ લોકોએ માન્યું હતું કે મર્યો છે એ તો શરીર મર્યો છે, પણ એનો આત્મા છે એ તો અવિનાશી છે. એ તો દિવ્ય દેહ ધારણ કરીને ભગવાનની મૂર્તિના સુખે સુખીઓ થઈ ગયો. એનો શોક ન હોય, એનો આનંદ હોય. તમે ઝૂંપડામાં રહેતા હોય અને બંગલામાં રહેવાનું થાય
તો તમને દુઃખ થાય, તમે રોવા માંડો, ઓહો ઝૂંપડામાંથી બંગલામાં જવાનું, એમ કેવા રાજી રાજી થવા માંડો, કેટલો બધો આનંદ હોય, હો ઝૂંપડામાંથી આપણે બંગલામાં રહેવા જવાનું છે. તો પછી આ લોક તો ઝૂંપડા જેવો જ છે ને, અક્ષરધામમાં જવાનું હોય તો રાજી થાય. સમજણ આ છે ને, સમજણ ન હોય તો પથ્થર લઈને કૂટે, રોતા બંધ ન રહે. તમે વિચાર કરો કે મુંબઈનું મંદિર જેને બનાવી દીધેલું એ કલ્યાણભાઈ, બ્રિટિશ સરકારે જેને ઇલકાબ આપેલો, એટલે એની સત્તા કે કોઈ માણસને ફાંસીએ ચડાવવામાં આવેલો હોય ને, એ કલ્યાણજીભાઈ એમ કહે કે એને ફાંસી નથી આપવાની, તે ઉતારી આપવામાં આવે. આટલો સુખી પરિવાર, એને આખું સ્વામિનારાયણ ભગવાનનું શિખરબંધ મંદિર મુંબઈનું કરાવી આપેલું. આજે પણ કેવડું મોટું મંદિર છે, એક વ્યક્તિએ, કલ્યાણભાઈએ. એનો એકનો એક દીકરો તુલસી, હવે એકનો એક દીકરો અને યુવાન, અને એની અંત અવસ્થા આવી ગઈ, બીમાર, અને અમે અક્ષરધામમાં જવાની તૈયારીમાં. તમે વિચાર કરજો કે એને કેવી સમજણ પ્રાપ્ત કરી છે. દીકરાને કહે છે કે દીકરા, કોઈમાં તું હેત રાખતો નહીં, હેત એક ભગવાનમાં રાખજે, બીજા કોઈને યાદ કરતો નહીં, યાદ ભગવાનને કરજે. દીકરા, આ લોકમાં શું લેવાનું છે? આ લોકમાં તો દુઃખ દુઃખ ને દુઃખ જ રહેલું છે, માટે ભગવાનને સંભાળજે. દીકરા, તું અમારા કરતાં વહેલા સુખીઓ થઈ ગયો. ખરેખર અમારે જવાનો સમય હતો, અમારે સુખિયા થવાના દિવસો હતા, એને બદલે અમારા પહેલાં તું ધામમાં ભગવાનની મૂર્તિના સુખે સુખીઓ થવાનો અમને ખૂબ આનંદ છે. વિચાર કરો, આનું નામ કહેવાય છે સમજણ. અમદાવાદમાં આવેલ શોલા વિદ્યાપીઠના સંસ્થાપક પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, એના જીવનનો એક પ્રસંગ જોઈએ. એકવાર તેઓ પારાયણ કરવા માટે ગામડામાં ગયા હતા. કૃષ્ણશંકર શાસ્ત્રી, કથા શરૂ થઈ, બપોરના 11 વાગ્યાનો સમય થયો. ત્યાં એક સ્વયંસેવકે આવીને એક ચિઠ્ઠી આપી. કથા બાબતની સૂચના હશે એમ જાણીને ચાલુ કથામાં ખોલીને વાંચવા લાગ્યા. એમાં એવું લખેલું હતું કે પૂજ્ય કૃષ્ણશંકર દાદાને જણાવવાનું, આપના પુત્ર કરદમનો અકસ્માત થવાને કારણે અચાનક મૃત્યુ થયું છે, માટે તાત્કાલિક આવજો. કથા કરે છે. આજે શોલા વિદ્યાપીઠ છે ને અમદાવાદમાં, એના સ્થાપના કરનારા એ કૃષ્ણશંકર શાસ્ત્રી, એનો દીકરો કરદમ. હવે બનેલું એવું કે એનો દીકરો ધામમાં જતો રહ્યો, અકસ્માત થયો. ચિઠ્ઠી વાંચી, ગાદી નીચે મૂકીને કથા શરૂ રાખી. વિચાર કરો, છોકરો મરી જાય પછી કથા વાંચી આકે, તરત રોવા ન માંડે માણસ? તો કથા એમને એમ ચાલુ જ રાખી, કોઈને ખબર ન પડવા દીધી. મુખ ઉપર એનો એ જ ભાવ, કથાના પ્રસંગોમાં એવી જ મધુરતા. આ રીતે 12 વાગ્યાને કથાનો ટાઈમ પૂરો થયો ત્યારે તેઓ બોલ્યા, હે શ્રોતાજનો, મારે અતિ જરૂરનું કામ આવ્યું છે, માટે હું બપોર પછી નહીં આવું. મારી બદલીમાં બીજા વક્તા કથા કરશે. કાલે સવારે હું પાછો આવી જઈશ. એમ કહીને પોતાના ઘેર આવ્યા અને કરદમભાઈનો અગ્નિ સંસ્કાર કરી તુરંત કથા કરવા માટે રવાના થઈ ગયા. કથા થતી હતી ત્યાં તો કોઈને ખ્યાલ પણ ન હતો. તેથી લોકોએ પૂછ્યું, શાસ્ત્રીજી કેમ ઘેર પધાર્યા હતા? ત્યારે એણે જવાબ આપ્યો, ઘણા વર્ષોથી એક મહેમાન આવ્યા હતા, એને વડાવવા ગયો હતો. એમ કહીને કથા કરવાનું શરૂ કરી દીધું. જોયું ને ભક્તો, ઉપર જણાવેલ તમામ ભક્તોએ આત્માને દેહથી જુદો માન્યો હતો. એના કારણે દેહના સંબંધીઓનું મૃત્યુ થયું તો પણ એઓને દુઃખ ન થયું. આવી સમજણ એના જીવનમાં ઉતરી જાય અને ખરો આત્મજ્ઞાની કહેવાય. કેવળ પોપટની જેમ ગોખીને બીજાની આગળ કહી દેવું તેઓ આત્મજ્ઞાની કહેવાતા નથી. તેઓને તો પહેલાં મહાત્મા જેવા કહેવાય. સાંભળો એની વાત. એક ગામની બાજુમાં એક મઢુલી કરીને એક મહાત્મા રહેતા હતા. એને એક બકરી રાખી હતી. એના દૂધમાંથી બાપુ ચા કરીને પીતા અને વધે એ ભોજન સાથે લેતા.
તેવા સમયમાં ગામના પટેલનો દીકરો મરી ગયો હતો. એના કુટુંબીને પટેલ ખૂબ રડતા હતા. તેઓની પાસે મહાત્મા જઈને ગીતાનો બીજો અધ્યાય સમજાવવા લઈ ગયા. જેમ જીવાત્માને આ દેહમાં બાળપણ, જુવાની અને ઘટપણની પ્રાપ્તિ થાય, એવી રીતે એને બીજા દેહની પણ પ્રાપ્તિ થાય. આવા ફેરફારથી ધીર પુરુષ મૂંઝાતો નથી. મનુષ્ય જેમ જૂના અને જડી ગયેલા વસ્ત્રોને તજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે, એમ જીવાત્મા પણ જીર્ણ થઈ ગયેલા શરીરો છોડીને બીજા નવા શરીરો ધારણ કરે છે. માટે હે પટેલ, તમે શોક ન કરો. સાધુના ઉપદેશથી પટેલે રડવાનું છોડી દીધું. ભજન ધૂન કરવા લાગ્યા. આ બનાવ વીત્યા પછી થોડા દિવસે પહેલા મહાત્માની બકરી મરી ગઈ. એટલે મહાત્મા તો એની બાજુમાં બેસીને જોર જોરથી રડવા લાગ્યા. ગામના લોકોને ખબર પડતા તેઓ આવ્યા અને સમજાવવા લાગ્યા, તો પણ મહાત્મા રડતા બંધ ન થાય. એટલે પેલા પટેલે આવીને કહ્યું, તમે તો મને ગીતાનું જ્ઞાન આપતા હતા, તો અત્યારે કેમ રડો છો? મહાત્મા બોલ્યા, મરી ગયા વો લડકા તેરા થા, કિંતુ ये બકરી તો મેરી હે. એ ભક્તો, આપણું જ્ઞાન મહાત્મા જેવું છે ને. કોઈકને ઉપદેશ આપવા શીખી લઈએ, પરંતુ આપણા જીવનમાં એવો પ્રસંગ આવે ને તો એ બકરી તો મેરી હૈ એવું કહીને દેહરૂપ થઈ જઈએ. તો આ રીતે આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન, વેદાંત અને ઉપનિષદમાં બ્રહ્મ કહીએ જેનું નિરૂપણ કર્યું છે, એને પરમાત્મા જાણવા. તેઓમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણો નથી હોતા. એટલા માટે ભગવાનને નિર્ગુણ કહેવામાં આવે છે. સ્વયં પ્રકાશ છે. ભગવાનનો જે પ્રકાશ છે ને એ બીજાએ આપેલો નથી. બાકી બધામાં જે પ્રકાશ છે એ ભગવાનમાંથી આવેલો છે. એટલા માટે ભગવાનને સ્વયં પ્રકાશ કહેવાય છે. સર્વ કારણના એ કારણ છે, એનું કારણ કોઈ નથી. કરોડો સૂર્યો કરતા અતિ પ્રકાશમાન છે. બ્રહ્મ તત્વને પામેલાઓએ પણ ઉપાસના કરવા યોગ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર અને પ્રકૃતિ 8 આવરણયુક્ત એવા અનંત કોટી બ્રહ્માંડોની કોટીઓ જે અક્ષર બ્રહ્મ અણુની માફક રહેલી છે, એ અક્ષર બ્રહ્મ પરમાત્માને રહેવા માટેનો લોક છે. એ પરમાત્મા અક્ષર બ્રહ્મના નિયંતા છે. અક્ષર બ્રહ્મથી પર છે. સર્વ આત્માઓના અંતર્યામી છે. એ પરમાત્મા પોતાના ભક્તજનોના કલ્યાણ માટે અવતારો ધારણ કરે છે. ભગવાન એનું જ્ઞાન હોવું જોઈએ. પછી વૈરાગ્ય. જો વૈરાગ્ય નથી અને જેને તૃષ્ણા છે, તો એના જેવો કોઈ માણસ દરિદ્ર ન કહેવાય. વૈરાગ્ય કોને કહેવાય? ભક્તિમાં ઉપકાર કરનારા એવા વૈરાગ્યનું સ્વરૂપ તમને હું કહું. ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ હેત નહીં, એનું નામ કહેવાય વૈરાગ્ય. રાગનો અભાવ, એનું નામ કહેવાય વૈરાગ્ય. દેહને આત્મા માનીને બહુ લોકો સદાકાળ દેહ પોષણ માટે સઘળી ક્રિયાઓ કરનારા છે. એ તો પશુઓ થકી પણ અધમ છે. આત્માને દેહ થકી જુદો જાણીને ગર્ભનું દુઃખ, વૃદ્ધ અવસ્થાનું દુઃખ, મરણ આદિ જે સમગ્ર દુઃખ છે એ દેહના સંબંધને લીધે જ એમ વિચારીને પરમાત્મામાં પોતાનું મન જોડી દઈને દુઃખમય દેહના નાશની જ કેવળ વાટ જોયા કરનારો જે થાય એ જ સંસારમાંથી મુક્ત થાય. માટે મુમુક્ષુએ પ્રથમ દેહમાંથી આસક્તિ ટાળવી, દેહના સંબંધી પત્ની, પુત્ર વગેરે એમાંથી પણ આસક્તિ છોડવી. પોતાના શરીર અને શરીરના સંબંધી સ્ત્રી, ધન, ઘર, પશુ, વાહન, વસ્ત્રો, આભૂષણો અને પંચવિષયના ભોગોમાંથી અતિય રુચિ અને વૈરાગ્ય કહેવામાં આવે છે. સ્વર્ગના સુખોમાં પણ આસક્તિ નહીં, એ વૈરાગ્યનું લક્ષણ છે.
વૈરાગ્ય જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી માણસ સુખી થતો નથી. જ્યાં સુધી તૃષ્ણાનો અંત આવતો નથી, અંત લાવતો નથી, ત્યાં સુધી માણસને ગમે એટલું પ્રાપ્ત થાય છતાંય એને સંતોષ થતો નથી. વૈરાગ્ય જીવનમાં આવે તો એના જેવો ભલે કાંઈ ન હોય પણ એના જેવો આ દુનિયાની અંદર બીજો કોઈ સુખી ન કહેવાય. ગુરુ અને ચેલો ઝૂંપડીમાં રહેતા હતા. એમાં કોઈક સદગ્રસ્તે ગુરુજીના દર્શન કરવા માટે આવ્યા. ગુરુજીના ચરણમાં 1000 રૂપિયા મૂક્યા. ગુરુએ તરત જ એનો શિષ્ય હતો એને કીધું કે આ 1000 રૂપિયા રાખી મૂકજે. કોઈ અતિ ગરીબ માણસ આવે એને આ 1000 માણ આપી દે, 1000 રૂપિયા આપી દેજે. ગરીબ દેખાય એને આપજો. એમાં બન્યું એવું કે એક શેઠ આવ્યા, 80 વર્ષની ઉંમર, ગુરુજીના પગમાં પડીને કહે છે કે ગુરુજી આશીર્વાદ આપો, મારે વિદેશ જવું છે કમાવા માટે. ગુરુજી કહ્યું કે શેઠ, આટલી તમારી પાસે સંપત્તિ છે, આટલી તમારી ઉંમર થઈ છે, હવે તો ભગવાનનું ભજન કરવું જોઈએ અને તમે આશીર્વાદ લેવા માટે આવ્યા છો કે મારે વિદેશમાં જવું છે કમાવા માટે. એનો શિષ્ય હતો ને એને કીધું કે પેલા 1000 રૂપિયા લાવજે, આને આપી દે. આના જેવો દુનિયામાં બીજો કોઈ ગરીબ ન કહેવાય કે આટલું મળ્યું છે છતાં હજી તૃષ્ણાનો અંત નથી આવતો, હજી કે મારે વિદેશમાં જવું છે. આના જેવો દુનિયામાં બીજો કોઈ ગરીબ ન કહેવાય. ચેલન કીધું કે આ ગરીબમાં ગરીબ છે, આને 1000 રૂપિયા આપી દે. કે સોક્રેટિસ હતા, એના મિત્ર એક મોટા સ્ટોરમાં લઈ ગયા. તે પછી સ્ટોરમાં તો કેટલી બધી વસ્તુ હતી. વિદેશોમાં તો કેવા મોટા મોટા સ્ટોરો હોય ને, મોહલો. તેમાં આ વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ, બધી વસ્તુઓને આમ જોઈ. ત્યારે એના મિત્ર કીધું કે આમાં તમારે ઉપયોગી જે વસ્તુ કઈ છે, તમારે કઈ વસ્તુ જે લેવી હોય લઈ લો. એ મિત્રનો સ્ટોર હતો. ત્યારે સોક્રેટિસે કીધું કે આમાં જે વસ્તુ બધી જોઉં છું મને એમ થાય છે કે મારા જીવન જરૂરી આમાં કંઈ મારે વસ્તુ જોતી નથી, એનો મને આનંદ છે, એટલા માટે હું દાંત કાઢું છું. જે આ વસ્તુ છે એમાં મારે ઉપયોગી એકેય વસ્તુ નથી, એનો મને આનંદ છે. છોકરાએ બાપાને પૂછ્યું કે બાપા, એક ફોન હોય તો એને શું કહેવાય? તો કે એક ફોન હોય તો જરૂરિયાત કહેવાય. 2 ફોન હોય તો બાપુજી શું કહેવાય? તો કે સગવડતા કહેવાય. 3 ફોન હોય તો બાપા શું કહેવાય? તો કે વૈભવશાળી કહેવાય. બાપા એકેય ફોન ન હોય તો કે પરમ શાંતિ કહેવાય. કે દીકરા એકેય ફોન ન હોય ને તો એકદમ શાંતિ કહેવાય. માટે અહીંયા મહારાજ એમ કહે છે કે સાધુ બન્યા પછી જો જીવનમાં વૈરાગ્ય ન આવ્યો તો એના જેવો બીજો સાધુ કોઈ દુઃખી નહીં. આ વચનામૃત છે ને પ્રથમ પ્રકરણનું 36મું. બહુ સરસ મજાની મહારાજે આ 4 બાબત જો જીવનમાં ન આવે તો સંસાર છોડ્યો છે છતાંય પણ આ 4 બાબતમાં પ્રીતિ ન થાય અને માયિક પદાર્થ એને ભેગા કરવાની જેની વૃત્તિ રહેતી હોય તો સમજી લેવાનું કે